हेलो नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ ચેપ્ટર શીખવાનું છે, જે બોર્ડની અંદર આપણને 4 માર્કની અંદર પૂછાય છે, જેમાં આપણને 3 માર્ક અથવા તો 2 માર્કની અંદર પ્રશ્ન આવે અને 1 માર્કનો MCQ ખાલી જગ્યા ખરા ખોટા અથવા તો તફાવત સ્વરૂપે આપણને પૂછાઈ શકતો હોય છે। તો ચાલો આપણે આ ચેપ્ટરની અંદરથી શું શું શીખવાનું છે એ આપણે જોઈએ। तो आ चैप्टर में આપણે रासायनिक समीकरणों જોવાના છે, रासायनिक प्रक्रियाओं प्रकार, संयोगीकरण प्रक्रिया, विघटन प्रक्रिया, विस्थापन प्रक्रिया, क्षारण, खोरापणु वगैरह आ चैप्टर ની અંદરથી આપણે આ શીખવાનું છે। આ આપણા મહત્વના ટોપિક છે। તો એમાંનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો। तो अपने आ 2 मार्कनी अंदर पूछाई सके छे कि जेम के उनाळामां ओरडाना तापमाने मूकेल दूध जल्दी बगड़ी जाय छे। तो अपने बधाने खबर छे कि गरमी ऋतुनी अंदर उनाळानी अंदर आपणे दूध जो खुल्लामां राखवामां आवे छे तो ते शुं थई जाय छे, फाटी जाय छे, एटले के बगड़ी जाय छे। लोखंडनी वस्तुओ जेवी के तवा, तपेला, खीली ने भेजवाળી हवामां मूकवामां आवे तो तेना उपर शुं लागी जाय छे, काट लागी जाय छे। એટલે કે ચોમાસા ઋતુની અંદર આ ખાસ ઘટના આપણને જોવા મળતી હોય છે કે હવાવાળી ભેજવાળી જગ્યા જો રાખીએ લોખંડની કોઈ વસ્તુ તો એના ઉપર શું થઈ જાય છે, કાટ આવી જાય। ત્યારબાદ છે દ્રાક્ષનું આથવણ થવું, એટલે કે દ્રાક્ષમાં રસમાંથી આપણે આથો લાવવામાં આવે છે, એટલે કે આલ્કોહોલ જે દારૂ બનાવતા હોય છે એ એક આથવણની ક્રિયાની મદદથી આ કરી શકાય। ત્યારબાદ છે આપણે ઇડલી ઢોસાની અંદર આથવણ લાવીએ છીએ એવી જ રીતના આની અંદર એવો આથવામાં આવે છે। ત્યારબાદ છે ખોરાકનું રંધાવવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની દરમિયાન થતી ક્રિયા, આ બધી જ ક્રિયાઓ છે આપણા રોજિંદા જીવનમાં રોજબરોજ થતી એક રાસાયણિક પ્રક્રિયાઓ છે, એટલે કે ઘટનાઓ છે, આપણે એવું પણ કહી શકીએ છીએ। તો આ પહેલા પ્રશ્નના મુદ્દા થઈ ગયા। હવે છે બીજો પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે। તો પહેલું છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, એટલે કોઈ પણ પદાર્થ હોય છે એની ભૌતિક અવસ્થા બદલાઈ જાય। ઘન, પ્રવાહી અને વાયુ, આમ 3 અવસ્થા હોય છે। આ 3 અવસ્થામાં એનો શું જોવા મળે છે, ફેરફાર જોવા મળે। પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે, પદાર્થનો જે રંગ છે એના રંગની અંદર શું થાય છે, પરિવર્તન થાય છે, એટલે એનો ચેન્જ થાય છે। પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે, અમુક આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એમાંથી અમુક વાયુઓ પણ ઉત્પન્ન થાય છે। જેમ કે દૂધનું ફાટવું તો એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, એટલે કે એમાંથી છૂટો પડે છે। આ બધી એમાંથી શું છે, અમુક એવા વાયુઓ ઉત્પન્ન થાય। પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરી છે ત્યારે એના તાપમાનમાં પણ શું જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે। ત્યારબાદ હવે આપણે જોઈશું એના રાસાયણિક સમીકરણો। ત્રીજો પ્રશ્ન છે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો। તો આપણે એક ઉદાહરણ લઈશું કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। એટલે આપણે કોઈ એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની, એને ઓક્સિજનની હાજરીમાં આપણે શું કરવાનું, એને સળગાવવામાં આવે છે તો એમાંથી આપણને શું થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। તો તમે જોયું જ હશે કે લોખંડનું જ્યારે વેલ્ડિંગ કરતા હોય છે તેને સફેદ જ્યોતથી જગારા માળથું સળગતું હોય છે, એક પ્રકારનું મેગ્નેશિયમની પટ્ટી જ છે। તો આ પ્રક્રિયાનું આપણે સંક્ષિપ્ત સ્વરૂપ પ્રક્રિયાને આપણે નીચે લખી શકાય, જેમ કે Mg એટલે મેગ્નેશિયમ વત્તા O2 એટલે ઓક્સિજનની હાજરીમાં બંને આપણા કેવા છે, પ્રક્રિયકો છે, જેને આપણે સળગાવવામાં આવે છે, એટલે કે એને ગરમ કરવામાં આવે તો એમાંનો એક ઓક્સિજન અણુ જે છે એ Mg સાથે જોડાઈ જાય છે, એટલે શું બને છે, MgO, એટલે એ નિપજ બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને એક ઓક્સિજનનો અણુ વાયુ જે છે શું થઈ જાય છે, એમાંથી છૂટો પડે છે। તો આ શું થઈ ગયું કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જો હવાના હાજરીમાં આપણે સળગાવીએ અથવા ગરમ કરીએ છીએ તો એનું શું થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એટલે કે સફેદ જ્યોતથી સળગી ઉઠે છે। સમીકરણમાં આપણે જોઈએ Mg અને O2 એ આપણા શું છે, પ્રક્રિયકો, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એટલે કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। MgO
ને નિપજ કહેવામાં આવે છે. એટલે જો આપણે તીરની બીજી દિશામાં આપણે જોઈએ જમણી બાજુ તો MgO જે આપણી શું છે નિપજ, જે પ્રક્રિયાને આપણને અંતે મળે છે, જે પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારબાદ આપણને મળે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ દર્શાવવામાં આવે. એટલે જો પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ હશે તો કે ડાબી બાજુએ, અને નિપજો હંમેશા કઈ બાજુ હોય છે તો કે જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 9 પોઈન્ટ, પ્રક્રિયકો અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. એટલે કે જો પ્રક્રિયકો અને નિપજ તમે જોઈ શકો છો બંને વચ્ચે શું મૂકેલું છે આપણે તીર. જો એક કરતાં વધુ પ્રક્રિયકોમાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે આપણે પ્લસની એટલે કે એવી સંજ્ઞા મૂકવામાં આવે છે. એટલે કે પ્રક્રિયકો એક કરતાં જો વધારે રાખવામાં આવે, જો જેમ કે મેગ્નેશિયમ અને O2 આ બે પ્રક્રિયકો વચ્ચે મેં શું રાખેલું છે એની અંદર આપણે પ્લસની નિશાની કે સંજ્ઞા મૂકવામાં આપણે આવે છે. આ જ રીતે એક કરતાં જો વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ આપણે કઈ સંજ્ઞા તો કે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. નિપજની અંદર અત્યારે પણ આમાં ફક્ત એક જ મળે છે, જેમ કે MgO. જો એક કરતાં વધારે નિપજ મળી હોત તો આપણે એના કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે પ્લસ સ્વરૂપે. ત્યારબાદ તીરનો અગ્રભાગ એટલે કે એરો નિપજો તરફ હોય છે તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આપણે જોઈ શકાય છે એટલે કે તીરનો અગ્રભાગ જે છે એ આપણને શું દર્શાવે છે નિપજો. આગળ અણીવાળો ભાગ જે છે અગ્રભાગ એ આપણને શું દર્શાવે છે નિપજ. ત્યારબાદ નવો પ્રશ્ન આપણે જોઈએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણો કોને કહેવામાં આપણે આવે છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય છે? જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે Mg વત્તા O2, તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે શું બન્યું MgO. તો ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. જેમ કે આપણે જોવાનું Mg1 છે, ઓક્સિજન 2 છે, જ્યારે નિપજની અંદર આપણને શું મળે છે Mg1 અને ઓક્સિજન 1 જ મળે છે. તો આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય આપણે કંકાલ એટલે કે રાસાયણિક સમીકરણ આપણે કહેવામાં આવે છે. તો જો બાજુમાં આપણે એક આકૃતિ જોઈ શકાય છે કે મેગ્નેશિયમની જ્યોત એક જગારા મારતી એક સફેદ જ્યોતથી શું થાય છે એ સળગી ઉઠતો હોય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણ છે તેનું મહત્વ શું છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. બંને પ્રક્રિયક અને નિપજ બંને જો સંતુલિત હોય તો તેના આપણે કેટલા મોલ આપણે એનું લીધું છે, કેટલા પ્રમાણમાં આપણે પદાર્થ લીધો છે તે આપણે જાણી શકાય છે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે આપણે જાણી શકાય છે. કે પ્રક્રિયકોને મેં કરવા માટે કેટલો જથ્થો, કેટલા ગ્રામ, કેટલો પદાર્થ મેં લીધો હતો, કેટલો વપરાય છે એ આપણને ખબર પડે, અને તેમાંથી આપણને નિપજ કેટલી મળે એટલે કેટલો પદાર્થ આપણને સારો એમાંથી મળે છે તે આપણે જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકાય છે. પ્રક્રિયકો ઘન છે, પ્રવાહી છે, એની કઈ ભૌતિક અવસ્થા છે તે પણ આપણે જાણી શકાય છે. આ એનું મહત્વ છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? શા માટે આપણે સમતોલન કરવું પડે છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંનેમાં પરમાણુની સંખ્યા એકદમ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. બીજો પોઈન્ટ, હવે દળ સંચયના નિયમો મુજબ દ્રવ્ય એટલે કે દળ છે એનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એટલે કે કોઈ પણ પદાર્થ કે એનું દ્રવ્ય કે દળ છે એનું આપણે સર્જન કરી શકતા નથી કે આપણે તેનો વિનાશ કરી શકતા નથી, એના માસ. બીજો પોઈન્ટ છે, જેથી રાસાયણિક સમીકરણમાં જેટલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. એટલે કે
રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકો અને નિપજો બંનેનું દળ હંમેશા કેવું હોય છે? સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી સમાન રાખવી ખૂબ જરૂર પડે છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને દિશાની અંદર આપણે કેવા તત્વોની પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન રાખવી જોઈએ છે. આથી જો આપણે સમતોલિત આવશ્યક કરવું ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે ઝીંક એટલે કે Zn વત્તા H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. જો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો Zn સાથે શું જોડાય છે? પાછળ SO4 એ જોડાઈ જાય એટલે ZnSO4 વત્તા H2. તો બંનેની તરફ દિશાની અંદર આપણે જો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીએ તો એક સરખું જ છે. જેમ કે Zn 1 હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન પેલી જમણી બાજુ પણ એટલે નિપજમાં પણ 2 છે. S1 છે એટલે કે સલ્ફર 1 છે. ઓક્સિજનના 4 મોલ છે, જ્યારે જમણી બાજુ પણ ઓક્સિજનના કેટલા છે? 4 મોલ છે. તો આ સમતોલિત એક રાસાયણિક સમીકરણ છે જે ખૂબ જ આપણા માટે આવશ્યક છે. તો આજે આપણે અહીંયા સુધીના પોઈન્ટ આપણે જોઈશું અને પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.